સહજાત્મ સ્વરૂપ કરવું દેવચકાય વિદેવ દશા તુજ સંધિયાવે સામ દેવચકાય વિદેવ દશા તુજ સંધિયાવે સામ અવસર્વજ્ઞ દશા વિતરાગી તુજો જશક્તિ સમાન જય દેવજીનેન્દ્ર મહાન અહો દેવજીનેન્દ્ર મહાન પૂજ સંમતિમાં મતિનો મારી કરે અભિમાન હૈયાનો જન્મું તેમાં વસો રાજ પ્રધાન જય દેવજીનેન્દ્ર મહાન અહો દેવજીનેન્દ્ર મહાન અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન જય દેવજીનેન્દ્ર મહાન અહો દેવજીનેન્દ્ર મહાન પ્રજમ રસ ભરપૂર નયન તુજ મુખડ કમળ સમાન શ્રીના સંત મગર તુજ શોભા સહસ્રવિના બળવાન જય દેવજીનેન્દ્ર મહાન અહો દેવજીનેન્દ્ર મહાન મુજમોક્ષ પાયન કારણ ઉત્તમ કારણ તરણ જહાન ચરણ ચરણ સે વાદળી સ્વામી તારો પાપી પહાન જય દેવજીનેન્દ્ર મહાન અહો રાજચંદ્ર ભગવાન. ઈશ્વરની લીલા, પરમાત્માની લીલા જૈનેતરમાં એમ કહેવાય છે. લીલયા એટલે ઉદય પ્રયોગ. આ અવધાન પ્રયોગ છે ને, આ પરમાત્મા સિવાય રાજની લીલા છે, આ લીલયા છે, ઉદય પ્રયોગ એ બતાવ્યું. એણે લખીને આપ્યું છે વચનામૃત 18માં, હમણાં આવશે. આપણે 100માંથી ઘણા બધા અવધાન જોયેલા. વર્ષોથી આપણે ગયા સમાગમમાં જોયેલું આપણે કે 20 દોહા યમ નિયમ કે આત્મસિદ્ધિ નિત્યક્રમમાં કરતા હોઈએ, અને પછી કોઈ ત્રીજી લીટી યમ નિયમની, 5મી 20 દોહાની અને 109મી ગાથા આત્મસિદ્ધિની કે બોલો. શબ્દ નહીં, અક્ષર નહીં, આખી આખી ગાથા. શું બોલે? પહેલું જ ન બોલે. યમ નિયમ અને આત્મસિદ્ધિ ઉમેરવાની ક્યાં વાત છે? 20 દુહાની જ લીટી ન બોલી શકે. શરૂ કરો 18મા દુહાથી, બીજી કડીથી. શું બોલે? પ્રથમ ગ્રાસે મક્ષિકા આવે. શું ખાય? આ તો આખી લીટી જે વર્ષોથી આપણે બોલીએ છીએ, ગાઈએ છીએ, તેની વાત. આ તો નહીં ભણેલી, નહીં સાંભળેલી ભાષાના વિકૃત અક્ષરો. કાળા અક્ષર ભેંસ બરાબર એમ કહેવાય શાસ્ત્રમાં. સંસ્કૃત ને, લેટિન ને, ગ્રીક ને, બંગાળી ને, ઉર્દુ ને. આપણને કહો કે ત્યારે બંગાળીમાં વાત કરે તો, અરે બ્રહ્મચારી જે આત્મસિદ્ધિનું ભાષાંતર કર્યું છે ને ઇંગ્લિશમાં, એ કોન્વેન્ટેડ ન સમજી શકે એવું છે. એને આધ્યાત્મિક અર્થ કરવાનું કહે ને કે સમજાવો, ગુજરાતીમાં, હિન્દીમાં, કે જે તારી ભાષા હોય એમાં સમજાવી ન શકે. શેક્સપિયરિયન ઇંગ્લિશ છે. હો યા, આ એવું નથી, અમેરિકન ઇંગ્લિશ નથી. વાક્ય કડી નહીં, શબ્દ પણ નહીં, માત્ર અક્ષરો ને પાછા વિષયો શ્રોતાની મરજી મુજબના વાક્ય બસ શ્લોકબદ્ધ કરી આપવા, તે પણ બીજા 99 કામો કરતા કરતા. આરસી તદ્દન ચોખ્ખી થઈ છે. મણીલાલ બોટાદવાળાને કહે છે, બોલો આણંદજી ભાવસર છે, મળ્યા જ નથી આ ભાવે ક્યારે. એ એમ વાત કરે છે કે અમે તને દીક્ષા આપવાનું દબાણ કરીએ છીએ, બોલાવો એને. આણંદજી મોરારજી ભાવસર આવો અહીંયા, કે તમે ના 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 ગલ્લા તાલા કરવા માંડ્યા. તો ખોટું નહીં બોલો. હવે એને પૂછો મણીલાલને, અમે દીક્ષા લેવાની હા પાડીએ છીએ કે ના પાડીએ છીએ? નામ દઈને બોલાવે. તો એટલું બધું જ્ઞાન હતું જ્યોતિષનું ને બધું છોડી દીધું કે મારે લોક પરિચય નથી જોતો, કલ્પિત છે આ.
આ શાંતિ વિજયજી મહારાજ એને અવધાનની વાત આવી ને ત્યારે અમદાવાદમાં કોઈ દાખલ થયેલો હોસ્પિટલમાં કે જ્યોતિષ જુઓ કોઈ અમે જ્યોતિષને અવધાનને બધું બંધ કર્યું છે, જુઓ ને જુઓ, બહુ દબાણ કર્યું. બોલું મારે શું આ કેવું, 2 કલાકમાં તો દેહ છૂટી જવાનો છે ને, એટલે તરતના જન્મેલા છોકરાનો. અમારે આવા સમાચાર આપવા લોકોને નહીં જોઈએ. આત્મામાં ખલેલ પહોંચાડે છે અમને, કલ્પિત છે. વ્યવહારમાં શું મહાત્મ્ય છે, લોક પરિચય વધે જ ખાલી. છોડી દીધું બધું, એક પછી એક બધું છોડી ગયા. લખે છે જે સંસ્કાર થવા ઘટે અતિ અભ્યાસે કાંઈ વિના પરિશ્રમ તે થયો ભાવ શંકાશિત કે અમે કંઈ ભણ્યા જ નથી. પોતે જ પોતા વિશે લખે છે. 2 ચોપડી ભણ્યા છીએ, 2 ઘરેથી ગુજરાતીમાં ભવાણિયાની ગામઠી શાળામાં, અને અમને બધું આગમનું વાત યાદ આવે છે કે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. નક્કી પૂર્વ હોવો જોઈએ. હવે આ છેલ્લું અવધાન રિવર્સ અવધાન જેવું છે. પહેલાં તો બધા શબ્દો આપે, કોપલ તો યાદ રાખે ને પછી જોઈન્ટ કરીને વાક્યને ગદ્ય પદ્ય કરી દેતા હતા બધી ભાષામાં. એ પોતે નક્કી કરે વિષય કે કવિતા બનાવો, છંદ પોતે નક્કી કરે. કુપાલદોને કહે છે બનાવો અને અમને આનો આટલામાં અક્ષર આપો. એટલે આ જે બનેલો પ્રસંગ છે ચાર્ટે ખોલી જ નાખો. આ પ્રયોગમાં હેરત પમાડો એવો પ્રયોગ છે. શાંતિથી આ વિચારીએ ને, ઘણા બધા આમ તો અવધાનની એક જે વિદ્યા દાખવી છે, ચમત્કાર દાખવ્યો છે કૃપાલજીએ, ઓળખાણ થાય. આ પ્રયોગ એવો છે, શાંતિથી સમજવાની કોશિશ કરીએ અડધું ખાલી તોય ખબર પડે આ શું છે. આ પ્રયોગમાં કોષ્ટકમાં બતાવ્યા મુજબ આખી આ કવિતા બનાવી છે કૃપાલદેવે. એ ભાઈએ તો ખાલી પ્રશ્ન રજૂ કરેલો કે કવિતાને હિંમત આપો, અને જે હિંમત આપો કાવ્ય કડીમાં એ ભુજંગી છંદમાં હોવી જોઈએ કાવ્ય કડીઓ. એટલે કૃપાલદેવ પ્રશ્ન સાંભળ્યો સાથે તરત જ એનો 46મો અક્ષર આપો. એટલે અવધાન શરૂ થઈ ગયા. બીજા 99 કામ તો ચાલુ જ છે. એટલે આ ભુજંગી છંદ કૃપાલદેવને ખબર છે, ઓલા પૂછવાવાળા પંડિતને તો ખબર જ છે, કાશી જઈને આવ્યા છે એટલે, કે 48 અક્ષરનો ભુજંગી છંદ હોય, એનો 46મો અક્ષર આપો. એટલે પ્રશ્ન પૂરો થાય છે. કૃપાલદેવ લખી લ્યો 46મો અક્ષર. તો ક્યારે બનાવ્યો એણે પ્રશ્ન, ક્યારે સમજ્યા, ભુજંગી છંદ ક્યારે ગોઠવ્યું, અને ક્યારે એનો 46મો અક્ષર કહી દીધો કૃપાલદેવ. એટલે આમ તો આ કલ્પનામાં આવે એવું જ નથી, માનવું જ પડે કે એણે કહ્યું છે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું. અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. અમે બીજા રામ મહાવીર છીએ ના, અમે જૈન નથી. અમે બીજા રામ છીએ ના, અમે રામને નથી માનતા. અમે કૃષ્ણચંદ્ર 201માં લખ્યું આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે. એમાં કૃષ્ણચંદ્ર શબ્દ વાપર્યો. રામચંદ્ર હોય કે કૃષ્ણચંદ્ર શબ્દ સાંભળ્યો? કૃષ્ણચંદ્ર એટલે રામચંદ્ર, કૃષ્ણચંદ્ર, મહાવીર, ઋષભનાથ, મલ્લીનાથ, બધું શ્રીમદ રાજચંદ્ર. પાલીતાણા ચડે દાદાના દરબારમાં તોય આદિરાજ. સમજ શિખર ચડે તોય 24માંથી 20 તીર્થ કરે. રાજકોટ જાય કે સમજ શિખર જાય, છેલ્લે રાજ આવવું જોઈએ, મલ્લી રાજ યાદ આવવું જોઈએ. 120ની સ્પીડે કાર જતી હોય ને હાઈવે ઉપર, વચમાં કોઈ દેરાસર આવે, મોટું બોર્ડ હોય, અરનાથ દેરાસર, કુંથુનાથ દેરાસર થવું જોઈએ, કુંથુ રાજ. બ્રેક નહીં મારે ભરે, સ્પીડ એટલી જ રાખે. એના ઉપયોગ જાવો જોઈએ કે આ કુંથુ રાજનું દેરાસર છે, આ મલ્લી રાજનું દેરાસર છે, આ મહાવીર રાજનું દેરાસર છે. મહાવીર સામે દેરાસર આવે ને, 2 નામમાં ક્યાં લમણાજી કરવી છે? બીજો મહાવીર ને પહેલો મહાવીર ગણતરી કરતા આવડે છે? એક જ મહાવીર, એક ધણી ધૈર્યો. શ્રીમદ રાજચંદ્ર જ. શાસ્ત્રમાં તો જૈનેતરમાં એમ છે કે જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર મનાય નહીં. જો અંતર માને કદાચ, વચનામૃત 223, જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર નથી. જે કોઈ જીવ અંતર માને તેને માર્ગની પ્રાપ્તિ વિકટ નહીં પરમ વિકટ છે. જ્ઞાની પુરુષ એટલે વ્યવહાર સમકીતી ગુરુ મળ્યા છે ને, એની જેવા જ ઘર બારી છોકરા છે એવાળા, પણ વ્યવહાર સમકીત છે, એ ઓળખી ગયો છે.
કે આ વ્યવહાર સમકીથી મારા ગુરુ છે, એને ભગવાન માનવા પડે. છોકરું તેડ્યું હોય તોય, પૈસા ગણતા હોય તોય, બેંકની લાઈનમાં ઊભા હોય તોય. તો પરમાત્માને પરમાત્મા કહેવા માને ડચુરો આવે છે સંપ્રદાય, ઓક સંજ્ઞાનો, શાસ્ત્ર અભિનિવેશનો. બરાબર કે હવે છૂટી રહ્યો, મરવા વાળો છે હવે. રામબાણ દવા લાગુ નથી પડતી. ગુજરાતમાં ક્યાંક કેન્સર થયું, અમદાવાદમાં ગયા, હવે તો બહુ મોટી હોસ્પિટલ છે. તો કોકે કહ્યું કે અમારા સગાને મટી ગયું હતું મુંબઈ જવાનું, ટાટા હોસ્પિટલ, ત્યાં ગયા. પૈસા તો બહુ છે. ટાટાવાળે કહી દીધું કાંઈ થાય નહીં, તમને ગુજરાતના ડૉક્ટરે બરોબર કહ્યું છે. કોઈક સગાવાળાએ કહ્યું કે સ્લોન કેટરિંગમાં જાઓ અમેરિકા, આખા દુનિયામાં મોટું, ત્યાં ગયા, ત્યાંય કહી દીધું, હાથ ધોઈ નાખ્યા. હવે શું દવા કઈ? અને ડૉક્ટર કોણ? વૈદ્યો નારાયણો હરિ. ધ્યેયનેત્રમાં કહ્યું છે આ, તારા ડૉક્ટર કોણ? નારાયણ હરિ, જગત કરતા ભગવાન. અને દવા જાનવી તોયમ ઔષધમ, ગંગાજળ પીવડાવો. રામ બોલો ભાઈ રામ. હવે જો શ્રીમદ રાજચરણમાં શ્રદ્ધા નહીં થાય ને તો આ દશા થશે. કેન્સર ફેલાઈ ગયું છે હવે, કેટલા દિવસનું, કેટલા મહિનાનું, અનંતકાળનું. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. બધું તૈયાર. હેમાળા ગળીને ધન્વંતરી વૈદ્યરાજે ભવરોગની દવા શોધી. બીજા કોઈક શોધે તો સારું, લખ્યું છે 708માં ને 755માં. આ કામ બીજા કોઈ કરે તો સારું, પણ બીજાનું પ્રયત્ન કામ આવે એવું નથી. એટલે કે અમારે આ બધું કરવું પડ્યું. લખે છે એટલે લખનાર પ્રત્યે દ્રષ્ટિ જાય છે. અમે અમારા આત્માના અનંત આનંદમાં છીએ, બહાર આવવું નથી, બીજાનું ભલું કરવાય, પણ બીજાનું પ્રયત્ન કામ આવે એવું નથી. એટલે લખનાર ઉપર દ્રષ્ટિ જાય છે. હેમાળા ગળી, જડીબુટ્ટીઓ શોધી, ગાળી જાળી, વાટી ખૂંદી, અર્ક બનાવ્યો, તૈયાર. મોઢું ખોલીને પીવડાવી દીધો આને. હવે તો લે તૈયાર. ના નહીં પીવું કે મારી આગળ છે દવા. કઈ દવા? દવાની દુકાનમાંથી લઈ આવ્યો કે શુક્રવાર છે ને હવે શનિ રવિની રજા છે, 3 દિવસની દવા આપો. દવાની દુકાનવાળાને જ કહે છે ઓલો લાલ બાટલો છે ને એ આપો, મને બહુ ગમે છે. પોતાની મેળે સ્વચ્છંદ કરે છે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. કોકે કયું બ્રહ્મચારી, હું 37મો પત્ર પાકો કરું જ્યાં ત્યાંથી રાગદેશ રહિત થયો તમે? ના કે નહીં કરતો. એ નક્કી કર્યું ને, એ પૂછવા આવ્યો છે આજ્ઞા લેવા. શું? મારા સ્વચ્છંદ ઉપર સિક્કો મારો, નોટરાઇઝ કરો. નક્કી કોણે કર્યું તારે આ પાકું કરવાનું? હું આંબેલ કરું હોળી 17મી, હાલવાની તાકાત નથી. તું ખાઈ લે 3 વાર ને ભક્તિ કર પહેલા કે આંબેલ શું છે વાંચ શાસ્ત્રમાંથી, કે સ્વાદનો ત્યાગ એ આહારનો ત્યાગ છે. આ કોણ કે, અને કે તો કોણ સાંભળે? અપ્રિયસ્ય પથ્યસ્ય વક્તા શ્રોચાત દુર્લભ. છે કામની વાત, પથ્યવાળી વાત છે, પણ અપ્રિય છે, કડવી દવા છે. આ સાંભળે કોણ અને બોલે કોણ? આ તો રામાયણનો શ્લોક છે. એ રાજન, આ બોલવાવાળા કોઈ નથી, સાંભળો, ગરદી કરો ને, આ ચરણમાં મૂકો, આ ચરણમાં મૂકો. એટલે અમે કહીએ છીએ આ ચરણમાં મૂકો એમ નહીં, એમ આ ચરણમાં મૂકો. પૈસા લેવે જ ને, આ ચરણમાં મૂકી દો, ઢગલો કરો. પછી આપણે બેનું નામ આવશે તકતીમાં. આત્મજ્ઞાની આ કરે. જ્યાં પૂર્ણ કામતા છે ત્યાં સર્વજ્ઞતા છે. વચનામૃત 360. એક પણ ઈચ્છા બાકી રહી જાય ને આત્મામાં રહેવા સિવાય નહીં, સતસંગ સિવાય નહીં, ફરીવાર જન્મ લેવો પડે. નીચ ચેતના એકલો રચે દેહ સંસાર, અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર. બીજાનું ભલું કરવાનું કામ બાકી રહી જશે તોય અવતાર લેવો પડે. એટલે કુપોલદેવે કહ્યું કે તીર્થંકરે કર્યું એ કરવું છે, તીર્થંકર થવું નથી. આમાં ટાઈમ નથી. હવે કે છે આ પ્રયોગમાં કોષ્ટકમાં બતાવ્યા મુજબ કવિતાને ભુજંગી છંદમાં હિંમત આપવા કહ્યું, અને કહે છે તેનો 46મો અક્ષર આપો. વીજળી વેગે સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધે છે. 313માં લખે છે અમારે સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધે છે. એટલે એક સમયે જે દશા હોય અને પછીના સમયે, પછીના વર્ષે નહીં, મહિને નહીં, દિવસે નહીં, આંખના પલકારામાં અસંખ્યાત જાય એનો એક ભાગ, એક ભાગે અસંખ્યાત. કઈ દશા છે એમ પૂછીએ તો આનંદ ઘણી વધી ગઈ હોય. હે એમ કહીએ શું કીધું? પાછી આનંદ ઘણી વધી ગઈ હોય. બપાય જ કેમ? સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ. પોતે લખ્યું છે 313માં.
કે અમારી આવી દશા છે. મગન બાપા સમજાવતા કે આનો અર્થ શું? સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધે છે. એક ભાઈ પરદેશ જાય છે કમાવા માટે, કે હું તને 8 આના આપીને જાઉં છું, 6 મહિને બમણા. જાય છે કમાવા આફ્રિકા. આપણે પરદેશ જાય ને આફ્રિકા એટલે આથડી ખાધું એને ત્યાં ભેગા કર્યા પૈસા, પાછા આવતી વખતે બધું ડૂબી ગયું તળાવમાં, સરોવરમાં. બોલે ઘરે જાય છે કે આવો બેસો, ક્યારે આવ્યા ને બધી વાત કરી, જમીન જાજો આમ કે આપણે પેલો હિસાબ પતાવી દઈએ. હવે એમાં શું છે કે હિસાબ છે, 6 મહિને બમણા 8 આના હતા ને, 5ની નોટ 10ની નોટ લઈ લે ને, 20ની નોટ 100ની લઈ લે, કે આ સુખી હતા. એને ખબર નથી કે આ સુખ ઓછું પડે એમ છે. 6 મહિને બમણા, કેટલા વર્ષ રહેલા? 12 વર્ષ. કેટલા હપ્તા થાય? 24. 12 મહિનાના 24 હપ્તા થાય ને 12 વર્ષના. 6 મહિને બમણા એટલે 8 આના. રૂપિયો 2 રૂપિયા, 4 રૂપિયા, 8 રૂપિયા, 16 રૂપિયા, 32, 64, 128, 256, 512. રાઉન્ડ ફિગર કરીએ 512. 12 જવા દો ને, આપણે ક્યાં લેવા દેવા છે? 500 ગણો. 1000, 2000, 4000, 8000, 16000, 32000, 64,000, 128,000 એટલે 1,28,000. 125 ગણો રાઉન્ડ ફિગર. હવે 3000 જવા દો. કેલ્ક્યુલેટર ક્યાં છે આપણે? 2.5 લાખ, 5 લાખ, હજી 3 બાકી છે. મારે કે વધારે નથી જોતા, કે આપણે હિસાબ જ કરીએ. 6 મહિને બમણા, 8 આનાના ટેબા તૂટી જાય એટલે પૈસા થઈ ગયા. ઓલો પૈસાવાળો જ હતો, કે મને આ ખબર હોત તો હું મંજૂર ન કરત તારી શરત 6 મહિને બમણાની. તો એક સમયે જે દશા છે એના પછી બીજા સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધે છે. ઉપમા અપાય કેમ? ગાંધીજી કહે છે, વખાણ કરવા ગયા તો, કે જે વૈરાગ્ય અમે અપૂર્વ અવસરની કડીમાં જોયો છે, અમે કવિશ્રીને રૂબરૂમાં જોયા ત્યારે આ વૈરાગ્ય જોયો છે. કોઈ બધું લખ્યું છે, હું વૈરાગ્યમાં ઝીલું છું, તરબોળ. પેન્સિલની અણી ઉપર ઘી લગાડે અને પછી ચોપડે પૂરણ એમ નહીં, બોલે તપેલીમાં ઘીમાં. તરબોળ, વૈરાગ્યમાં ઝીલું છું. 27મા પત્રમાં લખે છે, હૃદય ત્યાગી. લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે કે હું હૃદય ત્યાગી છું. સસુર પક્ષવાળાને શું થાય? ધનોત પનોત જ થઈ જાય ને. લિખિતન હૃદય ત્યાગીના યથાયોગી. બધું છોડી દીધું જ મેં. તો જબકબાનું શું થશે? કે ભોગવલી કર્મ છે, થાય ભોગથી દૂર. ફેરા ફેર્યા એટલે કર્મ વયા ગયા. યુગ પુરુષનું છેલ્લું ભોગવલી કર્મ. સરખાવે કેવી રીતે આને? ગાંધીજી કહે છે પછી, શ્રીમદ વાયુ વેગે મોક્ષ તરફ ધસી રહ્યા છે. વાયુ વંટોળીઓ આવે ને, 45-50 કિલોમીટર, બહુ તોફાનો મેળવું 100 કિલોમીટર, 120 કિલોમીટરની ઝડપે વંટોળીઓ જાય. એના કરતાં તો વીજળી, પ્રકાશનો વેગ કેટલો? 1 સેકન્ડમાં 1,86,000 માઇલ. સાયન્સના વિદ્યાર્થીને ખબર હશે. પરમ કુંવરનો વેગ કેટલો? સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ વાયુ વેગે. ઉપમા તોછડી પડી. ઉપમા આપ્યાની તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજમતી મપાય મેં માની છે. બાળક કર પોળા કરી દે દરિયામાં. દરિયો કેવડો મોટો? તો કે અવડો મોટો. અવડો મોટો, 2 હાથ જેવડો. મપાય જ કેમ? મીઠાની પૂતળી. મગન બાપા સમજાવતા, મીઠું તો દરિયાના પાણીમાંથી જ બને ને. એની પૂતળી બનાવી, એ દરિયો માપવા ગઈ કે હું માપી જોઉં કેટલો ઊંડો છે. ઓગળી જાય ને અંદર. મીઠાની પૂતળી દરિયો માપવા જાય તો દરિયામાં જ ઓગળી જાય ને. લોકો આ માર્ગમાં આવ્યા પછી આ માર્ગને વાંચનકાર છે, સ્વાધ્યાયકાર છે, પછી કોપાલના ગુંઠાણા માપે છે. કઈ દશા થશે? નરકમાં ન જાય. સંઘની પંચેન્દ્રિય જેવું છે, નિગોદમાં વયો જાય. જ્ઞાન કેટલું? અક્ષરના આનંદમાં ભાગ જેટલું. આખો નિયમસર મોઢે હોય પણ નિયમસર વાંચવાનો નિયમ જ ન ખબર હોય. કે જ્યારે સત્પુરુષ કે સત્પુરુષના ચરિત્રની કથાની વાત આવે, વચનામૃત 661, ત્યારે ચોપડો વચમાં ન લવાય. નહીં તો અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. આ માઠો શાસ્ત્રીય અભિનિવેશ. દેવકીજી મુનિને કહ્યું છે. પ્રભુજી પર પત્ર લખ્યો 661માં. કોઈ પણ ખુલાસા અધ્યાત્મમાં બાકી હોય મોક્ષે જવામાં, એ છે જ નહીં. એવું મહાસાગર છે. સરળ ગુજરાતીમાં ગાઈડ છે. આ ટેક્સ્ટબુક વાંચવા ન બેસાય, માથે પરીક્ષા છે. હજી જેવું ગમે તે આજ માથું નમાવીને બેસી જાય છે. પગલાં કરો ને અમારા ઘરે, મરી ગયો. હવે એનો પડછાયો ન લેવાય. પગલાંની ક્યાં વાત છે?
રત્નકરણ શ્રાવકાચાર્યનો 30મો શ્લોક છે અને કાર્તિક અનુપેક્ષાનો 130 ને 131મો શ્લોક છે. 800 વર્ષ જૂના ગ્રંથ. કે વંદન નમસ્કાર તો દૂર, એ ઉતર્યા હોય ત્યાં ન જવાય. નહીં તો સમ્યક દર્શન હોય જ નહીં, હોય તો જાય જ નહીં ને. કદાચ હોય વ્યવહાર સંકેત, વમી નાખે ત્યાં જઈને. અને મિથ્યા તો હોય તો ગાઢ અનંતાનુમંદી કરે. 4મા વર્ષ તરફ આવ્યો હોય ને પાછું અનંતાનુમંદી થઈ જાય. 70 કરોડા કોડી મહામોહનીય કર્મનો બંધ પડી જાય. સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો એવી દશાના ધારક આ દેવાંશી અલોકુ પુરુષે અળો આપ્યો. બોલો તો કે અળો કયો? 46મો અક્ષર ચાર્ટમાં. તો આખી કવિતા ક્યારે રચી ગોપાલદેવે? ઓલો ખાલી કહે છે કે કવિતાને હિંમત આપો. પહેલા તો કવિતાને હિંમત આપો, ભુજંગી છંદમાં આપો, અને કે છે 46મો અક્ષર આપો. આખું વાક્ય સળંગ જ. ગોપાલદેવ કે લખો અળો. પેલો ખાના પાડીને તૈયાર હતો. એક જ દાખલો, એક જ અવધાના ગોપાલદેવની ઓળખ માટે પૂરતું છે. ત્યારબાદ 19મો અક્ષર માગવામાં આવ્યો. એટલે ગોપાલદેવ કહે છે કે લ્યો આ મ. તો મ તો 3 હોય તો ફરી વાર પાછા પૂછે ત્યારે પાછો આપે. સમજાય કેમ? આપણે મગ ન બોલીએ કે ના બોલો તો. મેં મનમાં ધારી રાખ્યું છે મ ગ ને ન. મેં શું ધારી રાખ્યું છે? ઓલો કે ગમન. તો ગમન નહીં, તમે મનમાં મગન ધારેલું એમ કે ગોપાલદેવ. ગોપાલદેવ દેખાય છે આરસીમાં કે ખોટું નહીં બોલો. પ્રસંગ બનેલો છે આ. પાઘડી ડાબેથી પહેરાય કે જમણેથી પહેરાય? એટલે ગોપાલદેવ સામે ઊભો રહે ને પાઘડી કાઢીને ગોપાલદેવ કહી દે કે આને જમણે હાથેથી આમ પાઘડી પહેરે છે. એક ભાઈ નક્કી કર્યું, 15-20 જણામાં સાચું પડ્યું ગોપાલદેવનું. આ ભાઈ આગળથી નક્કી કરેલું કે હું ખોટું જ કહું એને, એટલે કે હું તો ડાબેથી પહેરું જ. કે ઊભા રહ્યા સામે. ગોપાલદેવ કે તમે જમણીથી પહેરો છો? કે ના. એટલે બધાની વચ્ચે ખોટા સાબિત કર્યા ગોપાલદેવ. ગોપાલદેવ કે પહેરીને આપો તો એને. 5 મીટર કપડું આપે ને, કે પહેરો તો. ઓલો આમ કરે છે. કેવી રીતે પહેરે? તો કે તમને કેમ ખબર પડે? તો તમે ખોટું બોલ્યા કે નહીં પહેલા એ કહો. પછી કહ્યું કે પાઘડી પહેરે ને જે, એનો આભાસ કે અમને તમારું માથું દેખાય છે, તે પાઘડીના વળ દેખાય છે અમને. કપડું તો ત્યાં પડ્યું છે પાઘડીનું. ગોપાલદેવને માથા ઉપર એના વળ દેખાય છે. કયું જ્ઞાન? અવધિ જ્ઞાન. પણ આ ક્યાં વસ્તુ છે? પડી જ છે ક્યાં? પાઘડી છે જ નહીં માથા. તો અવધિ કેવી રીતે કહેવાય? આ મનના ભાવની કેમ વાત છે? આ મનપૂર્વક જ્ઞાન નથી. આરસી તદ્દન ચોખ્ખી થઈ ગઈ છે. એ પૂછ્યો ત્યાં જ ખબર હતી કે આ પરીક્ષા કરશે એટલે ઊંધું કહેશે મને. એટલે કોઈ બધું શાંતિથી ઊભા રહ્યા કે તમે ડાબે નહીં, તમે જમણેથી જ બાંધો છો, તોય બતાવો બધાને. ઓલું નીચું જોઈને હાથ જોડીને ગયો. ગોપાલદેવને ક્યાં નમસ્કાર જોતા હતા? તમારા નમસ્કાર 14 રાજલોકમાં વિખરાઈ જાઓ, પણ હવે પાટે ચડી જાઓ. કે મારા વતી વીરને નિશંક સમજીને પાટે ચડી જાઓ. તમે હવે પરીક્ષા એ કરો. અંબાલાલભાઈને કહે છે પરીક્ષા કરો. તમારે પાત્રતા વધવાનું કારણ છે અને અમને પ્રસન્નતાનું કારણ છે. કે એમને નહીં માથું નમાવું. એમને માથું નમાવાનું કહ્યું જ નથી એને. જેની પાસેથી ધર્મ માગવો તે પેમાની પૂર્ણ ચકાસણી કરો. આ વાક્યને સ્થિરચીથી વિચારો ઘરે જઈને. 466નો પહેલો બોલ છે પેટલાદના પત્રનો. એણે ક્યારે જોઈએ છે? આ તો આપણે ગયા હોય ભૂલથી, ખોટું એડ્રેસ હોય એટલે તરત જ આશીર્વાદ આપવા મળે. અરે અમે આશીર્વાદ લેવા ક્યાં આવ્યા છીએ? અમે ગોતવા આવ્યા છીએ સત્પુરુષને. તો આશીર્વાદ આપવા માંડ્યો. હજી અમે ક્યાં નક્કી કર્યું? એને એમ કે ઘર માંડી લીધું, અમે હજી પરણ્યા જ નથી. તથાસ્તુ. ઓલું માદળ લ્યો તો કે તથાસ્તુ. પરદેશ જાઉં તો કે તથાસ્તુ. પરણું તો કે તથાસ્તુ. છોકરા જોઈએ કે તથાસ્તુ. નરકમાં જાઉં તો કે હું યારે આવું તથાસ્તુ. આપણે બે જાય ચાલે. પામે તેનો સંગ તે બુડે ભવ માય. શું નથી લખ્યું ગોપાલદેવે અધ્યાત્મ? ત્યારબાદ પૂછનારનો વારો આવતા પછી આ પાછું ઉપરા ઉપરી નહીં. એક અક્ષર આપી દે ને 46માં, એટલે ગોપાલદેવ 99 અવધાન કરવા જાય પાછા. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. બીજી કવિતા રચે તો પછી બીજી ભાષામાં હોય ક્યાંક. આ તો ગુજરાતીમાં છે. પછી સંસ્કૃતના પંડિતે ક્યાંક પૂછ્યું. અને ઓલો તો ઊભો જ છે ચણોઠી નાખવા માટે ઢગલો લઈને. ઓલો માળાય ફેરવે ધીરે ધીરે.
વચમાં કેમ આપણી જેમ એને ઝોલું આવી જાય તો અટકી ગયો હોય, એટલે કેટલા મણકે ગયા ખબર કેમ પડે? એક વાર બીજે 5 લઈ લે એટલે કુપોદને ખબર પડી જાય કે 73 પૂરા થઈ ગયા છે, 68 માટે સીધા. પછી ફરીવાર નંબર આવે કે 31મો અક્ષર આપો, એટલે કુપોલદેવ આપે ડ. કેમ થાય? એ લખતા જાય, પછી બધું પતી જાય ને પછી કૃપાલદેવ આખી કવિતા બોલે પાછા મોઢે. લખવાનું તો હતું જ નહીં, સ્ટેજ ઉપર પેન પેન્સિલ કાગળની મનાઈ હતી. એની સામે જોઈને બોલે, ભલી કા નિશા સા ધરે તું કવિતા. આખી કવિતા બોલે ગુજરાતીમાં. એટલે ઓલો સાંભળે, ઓલે તો લખીને લાવ્યો હોય ખાના બધા, એમાં ભેર્યું એટલે એ જોતો જાય ને કે બરોબર બોલે છે. ભલી કા નિશાસા ધરે તું કવિતા, પડી શોકમાં કેમ તું કાવ્ય ગીતા. હું અહીંયા ઊભો છું, તું શોકમાં ગરકાવ થઈ ગઈ, કવિતાને હિંમત આપે છે કે તારા શા માટે આર્તજન કરવું જોઈએ, હું છું ને અહીંયા. હવે જો મને જોડતા હર્ષ દેજે, હું 48 અક્ષર બનાવું છું, હજી તો પહેલો જ આપ્યો છે, બીજો જ આપ્યો છે, હમણાં રાઉન્ડ મારીને આવીને પૂરી કરી નાખીશ, કે મને હિંમત આપજે, કે કૃપા કરી તું મુજ સંભાળ લેજે. કે લખે છે વચનામૃત 18માં, હજી સુધી ક્યારે ભૂલ થઈ નથી, શતાવધાનમાં ભૂલ નથી થઈ. આપણે ક્ષમાપના બોલતા ભૂલ થાય, વાંધો નહીં, આપણે ભૂલ થાય તો આપણે તો ઘસઘસ કરવાનું જ છે. એની દશા કઈ આ ઓળખવાનું છે. ઓ સર્વજ્ઞ દશા વિતરાગી, તુજ મુજ શક્તિ સમાન જય, દેવ જીનેન્દ્ર મહાન, ઓહો રાજચંદ્ર ભગવાન. બ્રહ્મચારીજી, તીર્થંકર કેવળી કે અરિયંત ભગવાનનું નામ આવે એટલે શ્રીમદ રાજચંદ્ર, મંત્રનું નામ આવે કોઈ પણ એટલે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ, અને ધર્મનું નામ આવે ક્યાંક વચનામૃત. એણે આમ કહ્યું છે, દેવગુરુ ધર્મની શ્રદ્ધા થઈ ગઈ ને, ઉભો દેહ છોડ્યો. આ સંકિત, આ ક્ષાયક સંકિત, આ કેવળ જ્ઞાન. ભગવાન પાર્શ્વનાથે જેમ દેહ છોડ્યો, નિર્વાણ કલ્યાણક નહીં, પ્રાર્થનામાં આવે છે દર્શન આવણી કર્મ સુદનમાં, મુખડું મોયું રે મનમોહનજી, કૌશકમાં મુક્તિ વેર્યા, સુખ પામ્યા સાદી અનંત. આખી 24માં શ્વેતાંબરામને પણ એક જ દાખલો છે ભગવાન પાર્શ્વનાથનો, બીજો આ દાખલો છે બ્રહ્મચર્ય. આવતી 24માં લખાશે હવે કે ઉભો દેહ કોણે છોડેલો, આ આમને પ્રમાણે તો ભગવાન પાર્શ્વનાથે અને બ્રહ્મચર્યજીએ. આ શ્રદ્ધા કુપોદોને આ દેહ મળ્યા નથી. જોયું, બધું વાંચ્યું, કેવો પશ્ચિમી પુરુષ હતા, ખબર પડી ગઈ અપૂર્ણ પુરુષ છે. પ્રભુશ્રીજીએ ઓળખાણ બરોબર કર્યું છે. આપણે બોલીએ તો છે સંતના કહેવાથી મારે કુપોલદેવની આજ્ઞા માન્ય છે. હરામ સંતનું માનતો હોય ને કુપોલદેવનું માનતો હોય. મહાવીરને ઓળખનાર મહાવીરની જરૂર છે, એમ શ્રીમદ રાજને ઓળખનાર કોઈવાની જરૂર છે. સીધા કેવી રીતે ઓળખાય? કુપોલદેવની દીકરી જવલબેનને બ્રહ્મચારી કહે છે, પરમ કુપોલદેવને ઓળખવા ક્યાં સહેલા છે. એની દીકરીને કહે છે, એની દીકરી તો આમ નાતા હતા, આમ પાણી લેતા હતા, લોટો ઓછું પાણી પાછળ હાથ રાખીને શ્લોક રટતા હતા. મારા પિતાને દેહ છોડ્યા 50 વર્ષથી, હવે પ્રસિદ્ધિમાં કોણ લાવશે દુનિયામાં? કે જે તમારા પિતાને જે પરમેશ્વર તરીકે ઓળખે એ, બાકી બધા એને ઢાંકોવાળા સમજવા. આપણે કુપોલદેવને ઢાંકોવાળા છીએ કે પ્રસિદ્ધિમાં લાવવાવાળા છીએ? ખાલી જગ્યા પૂરો. અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હું. આ પ્રતિક્રમણ છે અનંત કાળનું. આગળ કરેલા પાપોનો હું પશ્ચાતાપ કરું છું. આ ભવ નહીં, અનંત ભવનું પ્રતિક્રમણ છે. દેવશ્રી રાયશીની ક્યાં વાત છે? તે મુજબ અલગ અલગ આડાવાળા ક્રમાંકના અક્ષર મગાયા અને કુપોલદેવે સર્વે મળીને 48 અક્ષર આપ્યા. એક માર્મિક કાવ્ય રચના બની રહી. કવિતાને હિંમત કે શોકમાં નહીં પડતી, હું છું અહીંયા, નિશાસા નહીં નાખતી. પરમ કુપોલદેવે એક એક અક્ષર આપી આખા કાવ્ય રૂપે પૂર્ણ કરી લખાવી, ફરી અવધાન સમાપ્તિને અંતે આખી કાવ્ય રચના પૂછનારને સંભળાવે. આ કયું જ્ઞાન? શાસ્ત્રમાં કયું જ્ઞાન કહેવાય કોઈ લખ્યું નથી. ફલાણી જગ્યાએ અવધાન છે, પ્રોગ્રામ ફલાણા હોલમાં, આવા અવધાન કોઈ કર્યા છે ક્યારે? ન ભૂતો ન ભવિષ્યથી છે. 2 રાજચંદ્ર હોય, એક સાથે 2 સૂરજ ઉગે,
ફરી અવધાન સમાપ્તિને અંતે આખી કાવ્યરચના પૂછનારને સંભળાવે આખું જ્ઞાન, અને પોતે કેટલું પામ્યા ગણાય? પામ્યા કેટલું હશે? હવે વચનામૃત 18માં કૃપાળુદેવને કોઈ પૂછ્યું એટલે કૃપાળુદેવ જવાબ આપે છે કે અવધાન વિશે, કે તમારી શક્તિ કેટલી છે. એટલે કૃપાળુદેવ તમે પૂછ્યું એટલે કહું છું. આપણે સીએ હોય ને કોઈક આપણે પૂછે શું ભણ્યા છો, તો આપણે એમ થોડું કહેવાય કે હું અજામ છું. એમ સીએ તો કહેવું પડે ને, તો અભિમાન ન કહેવાય. કે કોઈ ડૉક્ટર હોય એ દવાખાને બોર્ડ ન મારે ડૉક્ટર, તો દવા લેવા આવે કે વાળ કપાવવા આવે, તો બોર્ડ માર્યું તો અભિમાન કહેવાય. એ કૃપાળુદેવ કે તમે મને પૂછ્યું એનો હું જવાબ આપું એટલે આત્મશ્લાઘન નથી. આ કે તમને યાદશક્તિ કેટલી છે, તમારું જ્ઞાન કેટલું છે, તો સાચો જવાબ આપે એ અભિમાન કહેવાય. એમ કે તમારે કેટલી કાર છે અને 3 કાર છે કે એકોય નહીં, તો આ સાચો જવાબ કહેવાય. એ કહેતા વખતે અભિમાન ન હોવું જોઈએ. એટલે પોતાની સાચી વાત અભિમાન વગર પણ કરી શકાય. આ વચનામૃત 18. મુગટમણી રવજીભાઈ દેવરાજની પવિત્ર જનાબે, પ્રોફેસર સંસ્કૃતના. સંસ્કૃત કેમ શીખવું સિદ્ધાંત કૌમુદીનો ગ્રંથ લખ્યો છે, અને આચરણ સૂત્રનું 1901માં સૌ પ્રથમ પ્રાકૃત સંસ્કૃતમાંથી ભાષાંતર કર્યું ગુજરાતીમાં. (1901) કૃપાળુદેવનો દેહ છૂટ્યો ત્યારે સમાન. મુગટમણી રવજીભાઈ દેવરાજની પવિત્ર જનાબે, ત્યાંય કૃપાળુદેવ લખે છે, જ્ઞાન નીતરે છે ને, ઉપર લખે છે તારીખમાં વવાણિયા મી 2/6/1/8/1942. આ કઈ તારીખ હોય કેમ ખબર પડે? મી એટલે મિતિ, બે મિતિ છે, છઠ, 6 એટલે 2 છઠ છે. આપણે કહીએ ને કે 8મનો ક્ષય છે કે 7મનો ક્ષય છે, કે 2 મિતિ છે, 6 1 એટલે સુદ અને 2 એટલે વધ. 8મો મહિનો કારતક માક્ષર પોષ માં, ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ, અને સંવત 1942. 18મું વર્ષ 1982 છે. આવી રીતે તારીખ લખે છે કૃપાળુદેવ. ત્યાં જ ઓલા પ્રોફેસરને ખબર પડી જાય ને કે આ શું જ્ઞાન છે. પૂછવું પડે શું લખ્યું તમે આંકડા ઉપર? તમે આજની તારીખ લખી છે, જે દિવસે તમને જવાબ આપ્યો એને. આ તો ભેદીએ આનો ભેદ ઉકેલ તો આપણને શું ખબર પડે? વણિયા બંદરથી વી રાયચંદ વી રવજીભાઈ મહેતાના પ્રેમપૂર્વક પ્રણામ માન્ય કરશો જી. વી એટલે ત્યારે પ્રથા હતી એવું, શ્રી સવ્વા વી ને એવું બધું લખે. વિદ્યમાન એમ, વિનિત નાના ઉંમર હોય તો કે વિનય એમ. એ ઘણું બધું લખ્યું છે. આપણે તો અવધાનને અંગે છે એટલું વાંચીએ આમાંથી. આપનું લખવું ઉચિત છે. સ્વ સ્વરૂપ ચિત્રતા મનુષ્ય ખચકાઈ જાય ખરો, પોતાનો બાયોડેટા આપવા માંડે. આપણે કોઈને પૂછીએ પાસ થઈ ગયા, 1લો નંબર. અરે તને પાસ કે ફેલ એટલું પૂછ્યું, ત્યારે 1લો નંબર કોણે પૂછેલું તને? આપણે આમ જવાબ આપીએ. તમે ગ્રેજ્યુએટ છો, ડબલ ગ્રેજ્યુએટ. ગ્રેજ્યુએટમાં હા કહેવું જોઈએ ને એને. આપણે કહી દઈએ આ કહે છે સ્વ સ્વરૂપ ચિત્રતા મનુષ્ય ખચકાઈ જાય ખરો. તમે પૂછો છો મારે સાચી વાત કહેવી છે તો ખચકાઈ જવાય એવું છે, પણ હું નહીં ખચકાવું. કેમ? પરંતુ સ્વ સ્વરૂપમાં જ્યારે આત્મસ્તુતિનો કિંચિત ભાગ ભળે ત્યારે, નહીં તો નહીં. હું મારા વખાણ કરવા માટે નહીં, તમે પૂછો છો એનો જ જવાબ આપું છું. આમ મારું મત છે. આત્મસ્તુતિનો સામાન્ય અર્થ પણ આમ થાય છે કે પોતાની જૂઠી આપ પડાય છે તરવી. અન્યથા આત્મસ્તુતિનું ઉપનામ પામે છે, ખરું લખાણ તેમ પામતું નથી. હવે શા માટે અવધાન કર્યા કૃપાળુદેવે? એ વિતરાક છે. 20મે વર્ષે લખે છે કે હૃદય ત્યાગી. તો અવધાન શા માટે કર્યા એને 19મે વર્ષે? જન્મ ધરો ત્યારથી જ જ્ઞાન છે એને. કે છે જ્યારે ખરું સ્વરૂપ આત્મસ્તુતિ ગણાય તો પછી મહાત્માઓ પ્રખ્યાતિમાં આવે કેમ? સૌભાગભાઈને નામથી ન બોલાવે, ભગવાન મહાવીર ઇન્દ્રપતિ ગૌતમને નામથી ન બોલાવે, તો ગૌતમ તો હિંસાયુક્ત યજ્ઞ કરતા હતા કે ભગવાન હું તમને ન મળ્યો હોત તો હું તો અશ્વમેઘ યજ્ઞ, નરમેઘ યજ્ઞ, સર્પમેઘ યજ્ઞ, હું તો યજ્ઞમાં સાપ, ઘેટા બકરા, ઘોડા અને માણસો, નરમેઘ યજ્ઞ છોકરાઓ નાખતો હતો. હું તમારા ઉપર રાગ છોડું? હવે મારે કેવળ જ્ઞાન નથી જોતું, મારે તમે જોઈએ છે. ભગવાને કહ્યું ને આવો ઇન્દ્રભૂતિ ગૌતમ, કેમ? પોતાના જ્ઞાન છે, કેવળ જ્ઞાન છે એ બતાડવા માટે. સામે ઓલું ભલું કેમ થાય? ભલું કરવા માટે આવું કહેવું પડે જ્ઞાનીને. એટલે કહે છે
કે ખરું સ્વરૂપ જ્યારે આત્મસ્તુતિ ગણાતું હોય તો પછી મહાત્માઓ પ્રખ્યાતિમાં આવે જ કેમ? આવો સૌભાગભાઈ, ગલ્લો ખોલો. આ તો હું દેવા આવ્યો છું. બોધબીજ દેવા કે સંકિત લઈને આવ્યા, પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કર્યા. તો સૌભાગભાઈનું ભલું થવાનું હોય, પ્રભુશ્રીજીનું ભલું થવાનું હોય પ્રથમ મિલનમાં, તો ના પડે. એટલે સામેવાળા જીવન રખડાવે. એટલે પોતાની બધી હકીકતો, બધી લબ્ધિ રીધિ સીધી અભિમાન વગર પણ પ્રકાશિત કરી શકાય છે. જો એમ ન હોય તો ખબર જ કેમ પડે? બધા ભગવાન મહાવીરને ના પાડે છે કે ત્યાં ચંડ કૌશિક છે, દ્રષ્ટિવિદ સાપ છે, ત્યાં જાશો નહીં. જાશો મહાપ્રભુ, પંથ વિકટ છે, ઝેર ભરેલો સાપ નિકટ છે, તો કે હું જાશ. કેમ? અભિમાન કરું તું કે અમારું ક્ષમાનું બળ એટલું છે કે નાગે શાંત થઈ જાય, કે બુજ ચંડ કૌશિક બુજ. વીર ઉપદેશે ચંડ કૌશિક શાંત થયો, તેથી તો જીવજંતુઓ પજવે બહુ, ક્ષમતા અદ્ભુત ધારી મુક્તિ વેર્યો. બતાડવા માટે. મોહન આજે મગન કેમ નથી આવ્યો? આ પહેલા મહાવીર, બીજા મહાવીર, આ ગણતરી છોડીને આ મહાવીરને વળગી જવાનું. એનું એ જ છે બધું. ઇતિહાસની પુનરાવૃત્તિ થઈ છે. મહાત્મા પ્રખ્યાતિમાં કેમ આવે? માટે સ્વ સ્વરૂપની સત્યતા કિંચિત આપણી માગણી ઉપરથી જણાવતા અહીંયા આગળ મેં આંચકો ખાધો નથી, અને તે પ્રમાણે કરતા ન્યાયપૂર્વક હું દોષિત પણ થયેલ નથી. આ તો સંસ્કૃત ન્યાય વ્યાકરણના પંડિત. એટલે પહેલાં સાબિત કરે છે કે હું ગુનેગાર નથી, તમે પૂછો એનો જવાબ આપું છું. પછી અવધાનમાં શું શું કર્યું એણે. એક ઉપાધ્યાય લખે છે, આપણે જોયું ગયા સમાગમમાં, કે પંડિત લાલાજી મુંબઈ નિવાસી અવધાનો સંબંધી આપણે બહુએ વાંચ્યું હશે. તેઓ પંડિત રાજ ગણાય છે, પંડિતોના પંડિત. અષ્ટાવધાન કરે છે તે હિન્દ પ્રસિદ્ધ છે. મેં 52 કર્યા છે. આ પત્ર લખે ત્યારે કે એણે 8 કર્યા, આખા હિન્દમાં પ્રખ્યાત છે. અમે 52 કર્યા છે. પછી શું શું કર્યું 52 અવધાનમાં એ બધું લખ્યું કૃપાળુ. પછી કહે છે આમ કરેલા 52 અવધાનની લખાણ સંબંધે અહીં આગળ પૂર્ણાહુતિ થાય છે. કે મેં કર્યું એ જ લખું છું, લંબાણમાં કંઈ સમજાવતું નથી. એને માટે તમારે રૂબરૂ આવવું જરૂરી છે. કે પત્રમાં કેટલુંક લખવું, તમને મળો તો ખબર પડે. પછી આ 52 કામો એકી વખતે એટલે શતાવધાનના 100 કામો મન શક્તિમાં સાથે ધારણ કરવા પડે છે. વગર ભણેલી ભાષાના વિકૃત અક્ષરો સુકૃત કરવા પડે છે. ટૂંકામાં આપને કહી દઉં છું, ગોપાલદેવ કહે છે, આ સગળું યાદ જ રહી જાય છે. કાઉન્સમાં લખ્યું છે હજુ સુધી કોઈ વાર ગયું નથી. શું પૂછ્યું? ફરી વાર નહીં, લખવાનું નહીં. તો કઈ શક્તિ હશે? એ તો ગ્રીકમાં પૂછે તો ન સમજાય ને ઉચ્ચાર, તો ફરી વાર પૂછી શકે ને કે જરા ફરી વાર બોલો. હોય કે વાંધો નહોતો. હજી સુધી કોઈ વાર ગયું નથી. આમાં કેટલુંક માર્મિક સમજવું રહી જાય છે, પરંતુ દિલગીર છું કે તે સમજાવવું પ્રત્યક્ષને માટે છે. પત્રમાં કંઈ સમજાય નહીં, રૂબરૂ આવો તો કહું તમને કે હું કોણ છું. એટલે અહીંયા આગળ ચિતરવું વૃથા છે કે હવે હું ક્યાં મારો બાયોડેટા લખ્યા કરું. કે આપ નિશ્ચય કરો કે આ 1 કલાકનું કેટલું કૌશલ્ય છે. એમાં કોકે કહેલું ઉડતી વાતે કે આ કવિરાજ, આ શતાવધાની કે અવધાન કરે છે એ, કે આ અલૌકિક પુરુષ, આ દેવાંશી નર, એને એટલું બધું જ્ઞાન છે કે 1 કલાકમાં 100 શ્લોક જેટલું યાદ રહે છે. એટલે પ્રશ્ન પૂછેલો આ પ્રોફેસરે કે અમે એવું સાંભળ્યું છે કે તમે 1 કલાકમાં 100 શ્લોક યાદ કરી શકો, આ સાચી વાત છે? એટલે ગોપાલદેવ જવાબ આપે છે કે 16 જુદી જુદી ભાષાના અનુક્રમ વિહીનના 12 બીજા કામ, 16 નવા, 8 સમસ્યા, આ બધા અવધાન. એક વિદ્વાને કે હું નહીં, એક વિદ્વાને ગણતરી કરતાં માન્યું હતું કે 500 શ્લોકનું સ્મરણ 1 કલાકમાં રહી શકે છે. આ ક્યારે 52 અવધાન કરે ત્યારે, પછી 53મું અવધાન નાખ્યું એમાં, એટલે 500 ને 1 ન થાય, ક્યાંય અસંખ્યાત ગણું થઈ જાય. 100 અવધાન કરે ત્યારે તો એક્સપોનેન્શિયલ કેટલું વધે, ડબલ ન થાય કાંઈ. એક કાંઈ નવું ઉમેરો તમે એટલે કેટલું બધું કોમ્પ્લિકેશન થઈ જાય 100 વસ્તુમાં. એટલે કોઈ 50 અવધાન કરતો હોય પછી 100 અવધાન કરે, ડબલ ન થાય કાંઈ, અસંખ્યાત ઘણું થઈ જાય ને. પાંચસો શ્લોકનું સ્મરણ 1 કલાકમાં રહી શકે છે. આ વાત હવે અહીં આગળ એટલેથી જ પતાવી દઉં છું. પાછું કહે છે 13 મહિનાથી આ દેહ ઉપાધિ અને માનસિક વ્યાધિ વિતરાગનો ધર્મ ફેલાવો છે. આ વિકલ્પ છે કે અમે નિર્વિકલ્પ થયા છે, પણ બીજાનું ભલું કેમ કરવું? કોઈ પામે મુમુક્ષુ વાત. 134 સાવ શરૂના પત્રમાં લખે છે ખંભાતના મુમુક્ષુને,
પરના પરમાત્મા સિવાયનો દેહ જ ગમતો નથી અમને. જો બીજાનું ભલું ન થતું હોય આધ્યાત્મિક રીતે, અમારે જીવવું જ નથી. વચનામૃત 134 લખે છે કાઉન્સમાં 52 જેવા 100 અવદાન તો હજુ પણ થઈ શકે છે. હું 100 કરી શકું એમ છું. આ તમે 52નું પૂછ્યું એટલે કે હું આ બોટાદમાં મેં કરેલા એ તમને લખીને મોકલું છું. અને એક વિદ્વાને અહીંયા ગણેલું કે 1 કલાકમાં 500 શ્લોક. હવે આનંદ આવે એવી વાત છે, ઇતિહાસ બની ગયો છે આ. યશોજી મહારાજ સમકીતી કુપોલદેવે એના સ્તવન વખાણ્યા છે. 8 દ્રષ્ટિની સજ્જાઈ કુપોલદેવે કહ્યું છે. આત્માર્થમાં કેટલો આગળ વધ્યો આ મનન કરવા યોગ્ય છે. મૂળ હરિભદ્ર સૂર્યે યોગ દ્રષ્ટિ સમુચ્ચય એમાંથી સહેલી ગુજરાતી ભાષામાં યશોજી મહારાજે 8 દ્રષ્ટિની સજ્જાઈ બનાવી છે. એ મહારાજનું ક્ષયોપશમ અને જ્ઞાન જોઈએ એટલે શ્રીમદ રાજ્ય કોણે ખબર પડે, સીધા તો ઓળખાય એમ જ નથી. મૂળ મુદ્દો શું છે, આપણે 1 કલાકમાં 100 શ્લોક યાદ રહે કે નહીં. એટલે કુપાલદેવે કહ્યું કે 1 કલાકમાં અમે 500 શ્લોક યાદ કરીએ એમ કોઈક પંડિતે કહ્યું છે. હવે જોઈએ જશવંતા નામ એનું, જશા. જન્મ ઓસવાળ કુટુંબમાં ગુજરાતમાં સંવંત 1665માં. આ બધી સાબિતીવાળી વાત લાવ્યો છું એટલે કુપાલદેવનું ઓળખ સહેલું પડે થોડું, સીધા તો ઓળખાય એમ જ નથી. નાની વયે પિતાનો દેહ વિલય થયો અને મુનિ નહીં વિજયજી રોજ ભક્તામૃત સંભળાવે. એની માતા સાથે જાય. માતાનું નામ માણેકબાઈ. એને નિયમ હતો કે હું આ મહારાજ પાસે જાઉં, મહારાજ ભક્તામર બોલે પછી મોઢું ખોલું. જ્યાં સુધી ભક્તામર ન સાંભળવું ત્યાંથી અન્ન જળનો ત્યાગ. આ છોકરાને સાથે લઈ જાય. ચોમાસું, વર્ષની હેલી બેઠી, ધોધમાર વરસાદ, સતત અઠવાડિયું. જવું કેવી રીતે એ જમાનામાં? 3 વર્ષ 3 ચોવિયાર ઉપવાસ થઈ ગયા. નિયમ હતો એનો કે ત્યાં સુધી ભક્તામર મહારાજ ન સંભળાવે ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ. પોતાને આવડતો નથી, અક્ષર જ્ઞાન ક્યાં હોય સ્ત્રીઓને ત્યારે. 3 ચોવિયાર ઉપવાસ. ચોથે દિવસે ખુલાસો કરે છે. કોણ? આ જશા, 7 વર્ષનો. હું સંભળાવું, હું તમારી સાથે એકવાર આવેલો ને, મને આવડે જ ભક્તમર કે. કાલું કાલું બોલે કે સંભળાવો, આખું ભક્તમર બોલી ગયા. એટલે હવે ચોવિયાર છોડાય ને, ભક્તમર સાંભળી લીધો એટલે ખાઈ લીધું. વરસાદ તો ચાલુ જ છે હજી પણ ઘેરે. 3 ઉપવાસ થયા. ગુરુજી દયા ખાય છે પછી. ક્યારે? 8મે દિવસે વરસાદ બંધ થયો ને અપાસરે જાય છે માતા ત્યારે કે તમારે તો આ નિયમ લીધેલો તમે મારી પાસેથી અને ભક્તમર સાંભળ્યો નહીં એટલે તમારે તો 8 ઉપવાસ થઈ ગયા છે. તો આ માતા કહે છે માણેકબેન મારે તો 3 જ ઉપવાસ થયા છે. કેમ તમે તોડી નાખ્યું? તો કે તોડી ન્યું. આ છોકરાએ મને સંભળાવ્યું કે બાકી ચોથે દિવસે. તો કે હે બોલાવો સંઘને કે, અને સંઘને સોંપી દો કે આ મિલકત સંઘની છે કે આ ધર્મના પ્રભાવક થશે કે. યશોજી મહારાજ અભ્યાસ લઈ લે છે, આપી દે છે માતા રડતા રડતા કે મારું ભલું ન થાય સંઘનું તો થશે. હું ભલે એકલા વિધવા. 10 વર્ષે દીક્ષા, 42 વર્ષ સુધી અભ્યાસ કરે છે. ગુરુજીને કહે છે હજી મારે શીખવું છે. જૈનનું તો બધું આવડી ગયું છે યશોજી મહારાજને, હજી શીખવું છે. દર્શન શાસ્ત્ર, જૈને તો દર્શન શીખવા છે બધા, એટલે કાશીએ જવું છે. એ જમાનામાં જૈનને બ્રાહ્મણ લોકો પ્રવેશ આપે જ નહીં. ગોપાલ લખ્યું છે વેદ અને જૈનને જન્મથી જ વેર. એટલે એમ કે હું જૈન કુળનો છું, તમારે ભણાય નહીં, નીકળી જાઓ, કાઢી મૂકો બ્રાહ્મણ લોકો. તો જવું કેવી રીતે? ભણવું છે. દર્શન શાસ્ત્ર કાશીએ જઈ બંને મહારાજ, કોણ? કાકો ને ભત્રીજો એટલે યશોજી મહારાજ વેશ પલટો કરી યશવંતરાય અને કાકા વિનોદરાય 12 વર્ષ સુધી અભ્યાસ કરે છે અને 6 દર્શનના પારગામી થઈ જાય છે. જૈનના તો પારગામી થઈ જ ગયા હતા, જૈનેતરના થઈ ગયા. વેદાંતના, સાંખ્ય, યોગ, બધું, બૌદ્ધ દર્શન બધું શીખી લીધું. હવે આ ગુરુજી છે ને એની પાસે એક દિવ્ય પ્રભાવક મંત્ર હતો, 1200 શ્લોક. કોઈને આપે નહીં, આપે ને ખબર પડી જાય કોક આવડી જાય તો પહેલો નંબર વયો જાય ને, એટલે છુપી રીતે રાખતા હતા. પણ વાત વાતમાં કહી દીધેલું આ યશોજી મહારાજને, ચેલાને કે મારી આગળ આ છે. એ મહારાજને ખબર નથી આ સંત આ સંન્યાસીને કે આ જૈનના સાધુ છે. વેશ પલટો કરેલો. જશવંતરાય અને વિનોદરાય જનોઈ કરીને ગયા હતા કે આ બ્રાહ્મણના છોકરા છે એમ. આ વિનોદરાયને હું જશવંતરાય કે કાકો ભત્રીજો. આ બે હું બધું કરે ને સંસ્કૃત ફટફટ બોલે એટલે ખબર પડી કે બ્રાહ્મણનો છોકરો હોવો જોઈએ. 1200 શ્લોક ગુરુ માન માટે છુપાવી રાખે છે અને પ્રથમ નંબર ટકાવવા માટે આપતા નથી.
પણ ભાવના છે એક દિવસ ગુરુજીને બારગામ જવાનું થાય છે, એટલે ગોરાણીને કહે છે કે મને આપો. તો તમે ગુરુ પાસે કેમ નથી માગતા? તો કે નથી આપતા. તો કે મારે કેમ અપાય? એ 12 વર્ષનો પ્રેમ થઈ ગયેલો, માતાને પુત્ર જેવો સ્નેહથી આપી દે છે. પણ રાત્રે આપી દેજો, એ સાંજે આવી જવાના છે કે આપી દો. હવે એમાં શું છે, આ 1200 શ્લોક શાર્દુલ વિક્રડિત છંદમાં, એટલે 76 અક્ષરનો એની માત્રા હોય, લાંબા શ્લોક, અને અનુષ્ટુપ છંદ કરતાં 2.5 ગણો મોટો. આપણે બોલીએ જ ને મહાદેવ્યા કુક્ષી રત્નમ, આ અનુષ્ટુપ છંદ કહેવાય. એના કરતાં 2.5 32 અક્ષરનો અનુષ્ટુપ છંદ, આ 76 અક્ષરનો, 32 દુ 64 અને બીજા 18, ત્યારે માન થયા. કાકાની સહાય માગી, હું માત્ર 500 કરી શકું. જશા કહે છે યશોજી મહારાજ, હું 12 કલાકમાં 700 શ્લોક પાકા કરી શકું. કાકા કહે છે હું કરી શકું પણ 500 જ કરી શકું. 700 ને 500 12 તો થઈ ગયા ને, કામ થઈ ગયું. કે કરો કંકુના. એમાં સંદેશો આવ્યો કે આ ગુરુજી આવી નહીં શકે અમુક કારણોસર, કાલ સવારે આવશે. બદલા બદલી કરી લીધી, 1200 શીખી ગયા, નિયમ લીધો. આ તો ચોરી કરીને ગુરુ અદત્ત કહેવાયા, કે અનજણનો ત્યાગ, જ્યાં સુધી ગુરુ માફી ન આપે ત્યાં સુધી. અને બીજો ગુરુનો દ્રોહ કર્યો છે. અમે જૈન છીએ કહ્યું જ નથી. આ કહી દઈશું કે આપઘાત કરી નાખો તો આપઘાત કરી નાખ્યું, જીભ કચડી નાખશો. અને શ્રાપ આપશે કે તારું જ્ઞાન મિથ્યા થાવો તો મંજૂર, કે કહી દેવું. આ નિયમ લઈ લે છે. આવ્યા ગુરુજી, હાથ જોડીને ઊભા છે. શું કહે છે? કે માફ કરો ગુરુજી, અને કા આશીર્વાદ આપો. તો પણ ગુનો કયો કર્યો છે? તો કે પહેલાં માફી આપો. કહે છે અમે ધર્મદ્રોહી છીએ, કે અમે બ્રાહ્મણ નથી, અમે જૈન છીએ. અને બીજું, ગુરુનો દ્રોહ, આપની આજ્ઞા વગર અમે 1200 શ્લોક પાકા કર્યા છે. આ ધ્યાન શા માટે રાખવાનું છે આમાં? કે કુપોષણ દશા કોણ હમણાં આવશે? ગુરુ કહે છે વેદ વિદ્રોહી, તમે તો વેદના વિદ્રોહી છો, તમે તો જૈન છો. તમને હવે આ વેદાંતિ કોઈ મારી નાખશે જાનથી, કે તમે ભાગો જલ્દી વેશ પલટી. આજ વેશ રાખો જનોય સાથે, ભાગી નીકળો કંઈ અહીંયાથી. તમને મારી નાખશે આ જૈનને. અમો અગ્રગણ્ય સાધુ છે યશોજીમાં, હવે ખુલ્લું કહે છે કે અમે તો જૈનના સાધુ છે મોટા. મેં તો 10મે વર્ષે દીક્ષા લીધી છે. હું પ્રકાંડ પંડિત છું જૈનનો. તમારી પાસે શાસ્ત્ર શીખવા આવેલો, કે તમારે ક્યારે જરૂર પડે તો મને યાદ કરજો, કે છે અમને કાકા ભત્રીજાને બનતી મદદ કરીશું. નહીં વિજયજી મહારાજ, એના ગુરુજી, દીક્ષા ગુરુ પાછા જાય છે કે અમે બધું શીખી આવ્યા. સંઘ આખો ભેગો થાય છે. અને પછી તો લાંબી વાત છે કે કાશીમાં એને મહા ઉપાધ્યાયનું બિરુદ મળ્યું. મહા ઉપાધ્યાય તો ખરા, મહા ઉપાધ્યાય તો ખરા, મહા ઉપાધ્યાય, સોનામાં સુગર. પછી તો એ બેસે ને વાંચન કરવા માટે, એટલે પાટ ઉપર પાટ રાખે ને પછી બેસે, અને ધજા રાખે બધી છવણીમાં ને પાટ ઉપર ને. વર્ષો વીતી જાય છે. 1 વર્ષની છોકરી હતી આ ગુરુજીને, યુવાન થઈ ગઈ, 17 વર્ષની થઈ ગઈ, પરણાવી છે. અકિંચન વ્રતના ધારક હતા બ્રાહ્મણ. તો એવા જાચક માગે નહીં, આવે છે ભિક્ષા લેવા માટે, દૂરથી જોવે છે, પાટ ઉપરથી જમ્પ માર્યો. ગુરુજી આજ્ઞા કરો. તો કે આજ્ઞા નહીં, આ છોકરીને પરણાવી છે. પછી વાત આવે છે ખંભાતમાં 10 મિનિટની અંદર એ જમાનામાં 60,000 રૂપિયા ભેગા થઈ ગયા. ગુરુજી કે આટલા બધા નથી જોતા મારે દહેજ માટે, અમે જૈન સાધુ છીએ, અમે પરિગ્રહ ન રાખીએ, કે તમારે જે કરવું એ કરો. પૈસા એ પૈસાને લાદી ન બદલાવી નાખે અપાસરાની જૈન સાધુ. હવે તમારા નામે આ ભેગા કર્યા છે, તમારે જે કરવું એ કરો. અમે અપરિગ્રહધારી જૈનના સાધુ છીએ, વિતરાગ ધર્મના. લઈ જાય છે. આ વાત શું છે? આ એટલે સુધીમાં કે યશોજી મહારાજ 12 કલાકમાં ખાલી 700 શ્લોક પાકા કરતા હતા. બીજા 12 કલાક મળ્યા એટલે અડલા બદલી કરીને 1200 શ્લોક પાકા થયા. કુપોદેવ 1 કલાકમાં 500 શ્લોક પાકા કરે, એ તો વેદાંતિ બ્રાહ્મણોએ નક્કી કર્યું 52 અવધાન વખતે. કુપોદેવ તો આગળ કહે છે, એક શ્લોક સંભાળતા, વાંચતા, વિચારતા હજારો શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળે છે. હજારો એટલે 1001 નહીં, હજારો એટલે 1 લાખે નહીં, વચમાં રાખીએ 50-50, 50,000 એટલે અડધો લાખ. તો આત્મસિદ્ધિના 142 દોહા લખ્યા શ્લોક, 142 ગુણા અડધો લાખ, 71 લાખ શાસ્ત્રમાં 1.5 કલાકમાં ઉપયોગ ફરી વળ્યો. અને સરખાવે કોની સાથે? આ શ્રીમદ રાજચંદ્ર છે. કે તમે અમને શું પૂછો છો, પણ અમે તો એ કહીએ છીએ કે કોઈ પંડિતે આમ કહેલું કે 1 કલાકમાં અમે આટલું યાદ રાખીએ. પોતે જ કહે છે આ કાળનો ક્ષયપશ્મી પુરુષ. હાથ નોંધ પહેલીની 4થી નોંધ સહજમાં લખે છે, કાળનો ક્ષયપશ્મી પુરુષ છે.
આવરણ છે જ નહીં. આરસી તદ્દન ચોખ્ખી થઈ ગઈ છે. હવે આપણે અવધાનની તો આ વાત કરી ને, અવધાન તો કેવા પૂરતું શતાવધાન બનેલો પસંગ છે 1600 અવધાનનો. ધારસીભાઈ એમાંય છે મોરબીના મેજિસ્ટ્રેટ, આપણે એટેસ્ટ કરાવીએ ને નોટરાઇઝ કરાવીએ કોપી, સાચું છે એમ ડોક્યુમેન્ટ. આ ધારસીભાઈનો જ પ્રસંગ બનેલો છે. પૂજ્ય શ્રી ધારસીભાઈ જણાવતા હતા કે મોરબીમાં અમારા ભાઈ શ્રી ઘેલા સંઘવીનો દીકરો કાપડનો વેપારી હતો, એટલે એનો ભત્રીજો. તેમને શ્રી રેવાશંકર જગ્યોની કંપનીની દુકાને આડત હતી, એટલે વચમાં રાખ્યા હોય આડત, અમુક વટાવ આપવો પડે. પણ એ પેઢીના નામ પર માલ મળે ઉધાર, 3 મહિને પૈસા આપો તો ચાલે, જેથી તેમની મારફતે ખરીદી કરતા હતા. એક વખતે ખરીદી કરવા ગયેલા, ખરીદી કર્યા બાદ ગાંસડી બંધાવતા હતા. ભરતિયા અવ્યવસ્થિતપણે હતા, તેથી પાક્કા ભરતિયા કરવાના હતા કે કયા તાકામાં કેટલા મીટર કપડું છે, એનો ખરીદ કિંમત કેટલી છે, એ તાકામાં ટોટલ કેટલું કપડું છે, કયા વેપારી પાસે લીધું છે, અને વેચાણ કિંમત કેટલી રાખીએ તો કેટલો નફો મળે, અને એનો વટાવ કેટલો આપવાનો છે. આ બધું લિસ્ટ કરી જાય પછી દેશમાં લઈ જવાય ને. આ તો મુંબઈમાં બન્યું છે, પેઢીમાં. એ વખતે સાંજનો વખત હતો, અને આ ભાઈ જે ભત્રીજા હતા, ઘેલા સંઘવીનો દીકરો, રાત્રિ ભોજનનો એને ત્યાગ હતો. હવે જો રાત્રિ જમવા બેસે તો ભરત્યું ન ભરાય, ન જમે તો ભૂખે ભૂખે દેશમાં જવું પડે. કુપાલદેવ ખાલી સાંભળેલું બાજુમાં ઊભા હતા. કુપાલદેવ ભાગીદાર નથી એમાં આ ખરીદીમાં. જેથી જમવા રોકાય તો ભરતિયા લેવા જવાનો ટાઈમ મળી શકે નહીં વગેરે અગવડ હતી. ગાસડી બંધાવતી વખતે કુપાલદેવ ફક્ત ત્યાં હાજર હતા, પોતાના કામે હતો. તેમણે કહ્યું કે ચાલો જમી લ્યો. મારે જમાય કેમ કે આ ટ્રેનનો સમય છે, કે રાત્રે તો બધું હજી ભરત્યું ભરવું છે ને પછી મારે જવાનું છે. કુપાલદેવ કહે છે મૂંઝાવ શા માટે, જમી લ્યો ને, હું કહું નથી તો મારે ભરત્યું ભરવું છે, બધું ભરાઈ જશે, કે તમે જમી તો લ્યો. ચાલો જમી લો, ભરત્યું તૈયાર થઈ જશે. જમવા બેઠા, જમીને ઉઠ્યા બાદ કુપાલદેવે કહ્યું કે બેસો, લ્યો કાગળ, હું તમને લખાવું. અમો લખાવ્યા તે પ્રમાણે ભરત્યું બનાવવા માંડો. પછી લખવાનું શરૂ કર્યું. લગભગ 1600 રકમ હતી, 1600. એ તમામ જે ધણીને ત્યાંથી જેટલી રકમોની ખરીદી કરેલી તે તથા માલની જાત, તે જાતના આટલા તાકા, તેનો આ પ્રમાણેનો ભાવ, આટલા વાર, આટલા મીટર, એમ તે પ્રમાણેની રકમ તેમજ વારના ભાવ વગેરે તમામ કુપાલદેવ મોઢે કડકડાટ બોલતા જતા હતા. ઓલા ભાઈ નોંધે જતા હતા. 1600 આઈટમ. આપણે હજી ક્ષમાપનામાં બોલવી હોય વિચાર કરવો પડે ને, કે કંઈ ભૂલ તો નહીં થાય. દેવવંદન બોલવું હોય તો ભૂલ તો નહીં થાય, એમ થાય ને. પછી પરમ કુપાલદેવે તેઓને જણાવ્યું કે આ ભરતિયા પ્રમાણે જાઓ ને મેળવી આવો. તો અમે બરોબર લખાયું જ કે નહીં તમને? એ તો ખાલી ઊભા હતા ત્યાં, ભાગીદાર નહોતા કાંઈ. મેળવતા તમામ રકમો મળી ગઈ. આ ભાઈને ઘણું જ આશ્ચર્ય થયું. તેઓ જ્યારે મોરબી આવ્યા ત્યારે પોતાને ઘેર વડીલોને સૂચવન કર્યું કે આપણે આડતનો તો આ ઠેકાણે જ હવે કાયમ રાખવી. કે આ કોક ચમત્કારિક પુરુષ છે, આપણે ધંધો કરવો હોય તો આની સાથે જ કરવો. કે અને આ શક્તિવાળો પુરુષ ક્યારે છેતરે કોઈને? પૈસાની ગણતરીમાં માકુભાઈ મલકાતા હતા. સાંજે ગલ્લો બંધ કરે ને પેઢી, કુપાલદેવ ચાવી બંધ કરે. 200 રૂપિયા વધારે આવી ગયા હતા. એટલે બીજા ભાગીદાર બધા રાજી થતા હતા. એટલે કુપાલદેવ ગણ્યું, આ જોયું, આ માકુભાઈ હરખની વાત કરે છે, ખુશીની, કે વધારે આવી ગયા છે. કોના છે આપણને ખબર નથી. કુપાલદેવ બાજુમાં કે કચરા ભેગો કચરો ગટરમાં નાખો તો ને, અદત્ત થયું ને, એનો માલિક પોતે નથી. અપરાધી ગુરુદેવ કો 3 ભુવન કો ચોર, ઠગુ વિરાણા માલ મેં હા કર્મ કઠોર. મારું નથી, અમારે નથી જોતું. જો હું તને આજ્ઞા કરું છું, કર્મને કહે છે, નીતિ અને નેકી ઉપર પગ નહીં મુકાવતા મને, સાવ નાની ઉંમરે આજ્ઞા આપે છે કર્મને. સજીવારોપણ અલંકાર, કવિતાને કવિતા બનાવે તો કવિતા ઉપર ધંધો કરીશું, ખોટું નહીં કરું. કદાચ તમને નહીં ગમે, લાંબો પત્ર છે રેવાશંકરભાઈને ભાગીદારને કહે છે, તો મને શાંતિથી જણાવજો. તમને જરાય નુકસાન પહોંચાડ્યા વગર, તમારી બદનામી કર્યા વગર હું નીકળી જઈશ. મને ખોટું કામ કરાવવાનું કહેતા નહીં. તમે સાચું કામ કરતા હતા નીતિથી, તો પણ એ જમાનામાં 4 લક્ષાધિપતિ હતા મુંબઈમાં. એક રેવાશંકર જગજીવન હતા, કુપાલદેવને લીધે. એ તો વકીલ હતા, એને શું આવડે ઝવેરી,
ઝવેરીપણું. એ તો ના પડતા હતા. ગોપાલદેવ ચારે જ્યોતિષ જોતા હતા એટલે કહ્યું તમે જાઓ મુંબઈ, તો કામ થઈ જશે તમારું. ને આવ્યા અને લક્ષાધિપતિ થઈ ગયા. પછી શેઠ થઈ ગયા, જ્ઞાન બધું ભૂલી ગયા ગાદી આવી એટલે હાથમાં. જેની સાથે રહીને આનંદ ભવનું દેવું પટી જાય, ગોપાલદેવ લખે છે, એને ઓળખાણ જ હવે વહી ગયું છે, તમારે શું કરવું. પણ અત્યારે અદ્વૈતથી અમે ભાગી જાય તો એ અનંત અનુબંધી કર્મ બાંધશે. 339 કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા છે અમારો. એટલે રેવાશંકર અનંત અનુબંધી કર્મ ન બાંધે એટલે ગોપાલદેવ સંન્યાસ નથી લેતા. કેમ કે એણે આવવાનું કહેલું મુંબઈ. અને દલીલ કરશું કદાચ, અને ના પાડશે અમને કે રાજેનું નહીં સ્વીકારીએ. વચનામૃત 504માં ગોપાલદેવ કહે છે અમારા વિસ્તરસા પરિણામને હાનિ પહોંચશે. વિસ્તરસા પરિણામ તો સિદ્ધ ન જીવને હોય. વચનામૃત 475 શુદ્ધતામાં સ્થિર રહે. આ સિદ્ધના જીવના જે વિસ્તરસા પરિણામ હોય આત્માના, એ પરિણામ ગોપાલદેવને ઝવેરી બજારને ગલ્લે છે અને બારદાનને ટાંકા લે છે અને પાર્સલ મોકલે છે રંગૂત. આ વિસ્તરસા પરિણામનો અર્થ 475માં ગોપાલદેવ સમજાવ્યો સૌભાગભાઈને. એમને કે આ સુધારસની વાત હશે. એટલે ગોપાલદેવ કહે છે કે શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર વહે, અમૃતધારા વરસે. આ તો સિદ્ધના જીવની વાત છે કે એ પરિણામ અમને ઝવેરી બજારને ગલ્લે છે. 504માં લખ્યું. સૌભાગ કહેતા પડી મેલો ને તો હું પડી મેલું એને કહું કે હું જાઉં છું તો ક્લેશ કારણ અમારે એને સમજાવવો પડશે કે દિવાળીએ છોડજો, અધવચ્ચે ક્યાં ભર દરિયે ક્યાં અમને દગો દો છો. એટલે એને સમજાવવો પડે ને. એટલે કે વિસ્તરસા પરિણામને હાનિ પહોંચે. અમે અત્યારે આત્મામાં સ્થિર છીએ, ચો તરફ ઉપાધિનો ભડકા બળે છે, પણ અમે સમાધિમાં છીએ. લખે છે ઉપાધિમાં સમાધિ. આ ગોપાલદેવની દશા છે. વિસ્તરસા પરિણામ મુનિને કહ્યું 55 સમાગમમાં, મુનિ બેઠા છે તે સિદ્ધ, જેના ઉપર બેઠા છે સિદ્ધ શિલા. જૈન સાધુને ઝવેરી એમ કહે છે મુંબઈના કે હું સિદ્ધ છું. પ્રભુશ્રીનું ઓળખાણ થઈ ગયું. વખાણ કોને કરવા? પ્રભુશ્રીને કે ગોપાલદેવ? ફેટો, ડગલો, ખેસ, પગમાં જોડા, તમે વિતરાગ ભગવાન છો. પ્રથમ મિલનમાં 3 નમસ્કાર. સૌભાગભાઈ 44 વર્ષ મોટા. ગોપાલદેવ હાથ નોંધમાં લખે છે આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ પહેલીનો ચોથો ભાગ સહજ. તે સહજ જ લખે છે એટલે જસ્ટ અનાયાસે. સહજ, સ એટલે સાથે, જ એટલે જન્મેલું. અનંતકાલથી છીએ જ અમે આત્મા. તે સહજ નોંધ કરે છે એટલે જસ્ટ અનાયાસે એમ. ઉપયોગપૂર્વક નહીં, કર્તવ્ય ભાવે નહીં, ઉદયપૂર્વક લખાઈ જાય છે. એમાં લખે છે કે તે કંઈક પામ્યો પણ છે. આ બધું કંઈકમાં ગણાવે છે ગોપાલદેવ. એના હસ્તાક્ષરની ડાયરી જેમાં લખ્યું તે કંઈક પામ્યો છે કે તે તીક્ષ્ણ ઉપયોગ ધરાવે છે, પણ આત્મા સિવાય બીજી કોઈ પણ વસ્તુમાં એને રસ નથી. તે કંઈક પામ્યો પણ છે. પૂર્ણ પદ પામવાનો પરમ અભિલાષી છે કે પૂર્ણનો પરમ મુમુક્ષુ છે. પછી તો લખે છે આગળ અને પછીની નોંધમાં કે 12મે હું એટલે 12મું ગુણસ્થાન. થોડાક જ વખતમાં પૂર્ણ પદને હાંસલ કરી એટલે 13મું. અને તમે જે શુદ્ધાત્માની વાત કરી ને કે આયુષ્ય પતશે ત્યારે તમે જોયેલું પદ એમાં મને જોશો. આભ્યંતર અવલોકન હાથ નોંધ પહેલીની 5મી નોંધ. ક્યાં હશે? સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપત્તાણમ નમો જણાણમ જે ભ્યાણ. તે કંઈક પામ્યો છે. આટલું કંઈક તો આપણે એને સર્વાંગે ઓળખી જાય તો અધધ થઈ જાય ને. પછી બોલે અહો ઓહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર. એ પ્રભુશ્રીજીને સૌભાગભાઈ બોલતા હોય અહો. સૌભાગભાઈ તો પત્રમાં ગોપાલદેવને લખતા બથાળે સંબોધનમાં અહો ઓહો શ્રી સદગુરુ. ત્યારે શું થતું હશે? બોધબીજ પ્રાપ્તિ કથન આવે છે 119મી ગાથા અને 124 અહો શ્રી સદગુરુ અને 119મી સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન મારા હૈયામાં તમે ખડા થાવ છો. પ્રભુશ્રીજી લખે છે. આપણે એ ગાથા હોય ત્યારે હવે થોડીક જ બાકી છે. હમણાં હવે પૂરી થઈ જશે આત્મસિદ્ધિ. એટલે આજનો ક્રમ પૂરો થઈ ગયો. આટલું કંઈક તો એને સર્વાંગે ઓળખવામાં આવે તો તે કેટલું હોય? આ અવધાન પ્રયોગ ગોપાલદેવે 20 વર્ષની ઉંમર થતાં પહેલાં છોડી દીધા. 19મું પૂરું થાય જ ને ત્યારે છોડી દીધા. કારકિર્દીની ટોચે પહોંચ્યા છે. ચાર્લ્સ સાર્જન્ટ અને ડૉક્ટર પીટરસન સાહેબ ફરામજી કાવસજી હોલમાં ત્યાં મુંબઈમાં સાક્ષાત સરસ્વતીનો એવોર્ડ મળ્યો. નવાજ્યા. જામનગરમાં હિન્દના હીરો તો થઈ જ ગયા હતા.
હવે વિશ્વના હીરા નથી થવું, અમારે આત્માના હીરા, આત્મા થઈ જવું છે, સહજ આત્મ સ્વરૂપ, આત્મામાં સમાઈ જવું છે. કે અમારે આ અવધાન પ્રયોગ ગોપાલ દેવે 20 વર્ષની ઉંમર થતાં પહેલાં છોડી દીધા. એટલે આના સિવાય આ છોડી દીધું એટલે આના સિવાય ક્યાંક હશે ને એની પાસે, આ વસ્તુ સિવાય ક્યાંક એની પાસે હશે ને. દાખલો છે, એક ધનાઢ્ય માણસ, પછી થયું કે આ સંસારમાં રહેવા જેવું નથી કાંઈ, બધું લૂંટાવી દીધું એને, સંન્યાસી થઈ ગયા, લંગોટી પહેરીને સરોવરને કાંઠે તપ કરે. એક ચિંતામણી હતો કે હું સંન્યાસી, મારી ચિંતામણી શું કરો, પણ ફેંકતા હિંમત કેમ ચાલે, બધો કુપાદો જેવી થોડી વિતરાગતા હોય કે. એટલે ખાડો ખોદીને દૂર રાખે છે, 10 ફૂટ દૂર દરિયાને કિનારે, 2 ફૂટ ખાડો ખોદીને. કોઈક ભાઈને ખબર પડી કે આ તો બધું લૂંટાવે છે, એટલે ગયા દોડતા દોડતા, અને ઘરે તો તાળો, એની વાઈફ કહે છે એ તો ગયા, બાવા થઈ ગયા છે, મારા નસીબ જ ફૂટલા છે. અકર્મીનો પડ્યો કાણો, છૂટા વાળ, માથા પછાડ, રડતા રડતા જાય છે સંન્યાસી આગળ, આત્મામાં બેઠા છે, ધ્યાનમાં. બસ શું જોઈએ છે, ક્યાં ચાહીએ કે, તો તમે આખા ગામને ધનાઢ્ય કર્યું, ભિખારીને બધાને, એમ કે માથા કૂટવા માંડ્યો કે હવે બોલ તારે શું છે, કે મારે જોઈએ છે, હવે મારી આગળ કંઈ છે નહીં, મારા નસીબમાં તો શું થાય કે આપઘાત કરી નાખું વિચારે છે કે ઘરે જાઉં પાછો. ઘરે બ્રાહ્મણીને જવાબ શું આપીશ કે શું લઈ આવ્યો, આખું ગામ બધું ધનાઢ્ય થઈ ગયું, બધાને સોનામોરની પ્રભાવના કરેલી, વર્ષીદાન કરે ને તીર્થંકર, જાય છે રોડતો રોડતો, દયા આવી સંન્યાસી કે અહીંયા આવો, અને ક્યાંક શ્વાસમાં શ્વાસ બેઠો કે ત્યાં ખોદતું 2 ફૂટ, ત્યાં એક ચિંતામણી નાખશે, પારસમણી, તું લોખંડને અડશે ને એટલે સોનું થઈ જશે. અને આંસુ તો હવે હર્ષના આંસુ શરૂ થઈ ગયા, એને ખોદ્યું, લીધો, પરીક્ષા કરે છે કે ખોટું હશે તો. આ લંગોટીવાળા આગળ શું હોય, જોડા ઉપાડે, પહેલાંના જમાનામાં જોડામાં નાળ નાખી હોય ખિલ્લા ઠોકીને, તો આખી નાળ સોનાની થઈ ગઈ જોડા, અને બૂટો સોનાના થઈ ગયા, 2000 ને ગયા 2 લાખના થઈ ગયા સીધા, હાથમાં કડું પહેરેલું, એને એ સોનું થઈ ગયું. મજા કે હવે નવું ઘર લેશું, ફરવા જશું, વર્લ્ડ ટૂર કરશું, નાયગ્રા ફોલ જોવા જશું, એનિવર્સરી ડે ઉજવશું, લગ્નનો દિવસ ઉજવશું હવે, અને આપઘાત કરીને મરી જશું. પછી વિચાર એવો કે આણે આટલું આપ્યું છે, હજી ક્યાંક હોવું જોઈએ નહીં. આગળ યાચક વૃત્તિ છે ને અનંતકાળની, માગણ વૃત્તિ છે, જાય કેમ, આની કરતાં વધારે ક્યાંક આની આગળ હોવું જોઈએ, નહીં તો આ કેમ મને આપી દે, કે પાછો યુ ટર્ન લીધો કે જાય છે. અભી કયો આયા કે તને તો આપી તો દીધો પારસ, નથી આ પારસ નથી થતું કે, તો થાય જ ને, બતાવે જોડા કે આ સોનું થઈ ગયું કે મારું, બધું સોનું થાય જ કે, તો જાઓ અભી, તમારી પાસે મારે નક્કી ક્યાંક હોવું જોઈએ કે આની કરતાં વધારે ને. સત્પુરુષના યોગ બળ એની દ્રષ્ટિ બદલી ગઈ કે આની પાસે ક્યાંક હોવું જોઈએ, અવધાન છોડી દીધા, નક્કી ક્યાંક હોવું જોઈએ વધારે આની આગળ. આત્માનંદ, સહજાનંદ, સહજ આત્મ સ્વરૂપ હાંસલ કર્યું છે એણે. તો મારે એ જોઈએ છે. બેસી ગયો લંગોટી પહેરીને, પારસમણી ફેંકી દીધો પાણીમાં, એણે એની બાજુમાં બેસી જાય છે. જીસ ધન સે બનીને ધની, માને મળીને કાચ, કારકિર્દીની ટોચે પહોંચ્યા છે ત્યારે એ છોડી દે છે અવધાન, પરદેશ મોકલે ત્યારે. આપણે કોઈ મફત ટિકિટ આપે તો લોકો લોન લઈને ટિકિટ લે છે, ભીખ માગીને, ફ્રેન્ડ આગળ અને બેંકમાં ઉધાર લઈને, હું ફરી આવું પછી આપી દઈશ પૈસા, EMI લઈને જાય છે. જીસ ધન સે બનીને ધની, માને મળીને કાજ, તે ધનની ઝીણી કણી, નમી યાચું તુજ પાસ, હે રાજ નમી યાચું તુજ પાસ. જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો, શુભ ભક્ત ના જે ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક, ધ્યાનમાં નિત્ય ધરું, સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું, વંદના વિધિએ કરું. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, બોલો પરમ કૃપાળુ દેવ કી જય.